અનેક અપડેટ પર નજર કરીશું। જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે, સુરતમાં નવરાત્રિના પાવન પર્વની પૂર્ણાહુતિ થવાના આરે છે। શહેરમાં વિજયાદશમીના ભવ્ય આયોજનની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે। આ વર્ષે સુરતી લાલાઓ 70 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન નિહાળવાના છે। પૂતળું તૈયાર કરનાર મુસ્લિમ કારીગરો છેલ્લા 49 વર્ષથી આ પરંપરા જાળવી રહ્યા છે અને પૂતળું તૈયાર કરી રહ્યા છે। સુરતમાં નવરાત્રિના પાવન પર્વની પૂર્ણાહુતિ થવાના આરે છે। આજે આઠમનું નોરતું છે, ત્યારે નવરાત્રિનો પર્વ પૂર્ણ થવાની આરે છે। શહેરમાં વિજયાદશમીના ભવ્ય આયોજનની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે। મોટા મોટા પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આ વર્ષે સુરતી લાલાઓ 70 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન નિહાળવાના છે। તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે। પૂતળું તૈયાર કરનાર મુસ્લિમ કારીગરો છેલ્લા 49 વર્ષથી આ પરંપરા જાળવી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ મારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, નવરાત્રીનો તહેવાર પૂર્ણ થવાના આરે અને દશેરાનો પર્વની તૈયારીઓ જોવા મળી રહી છે। સુરતમાં કેવો માહોલ? બિલકુલ જે ચોક્કસપણે નવરાત્રીના હવે સંપન્ન થવાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેને લઈને દશેરાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। મથુરાથી આવેલા 40 દિવસથી સુરતની અંદર અત્યારે કારીગરો કામગીરી કરી રહ્યા છે। 15 જેટલા કારીગરો દ્વારા રાવણ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સુરતનો સૌથી મોટો 70 ફૂટનો રાવણ તૈયાર કરવામાં આવ્યો છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે ચાલી રહી છે અને હાલ અત્યારે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે તમામ રાવણ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે। કારીગરો દ્વારા દિવસ રાત મહેનત કરી આ રાવણને જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે અહીંના કારીગરો આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। बताइए कितने दिन से आप काम कर रहे हो और क्या कहो? 40 दिन का है। यहाँ पर सारे लोगों की कीमती सभी लोग में जो बताना था तीसरे बजे तंग बजे था बम्बू से तैयार होता है 40 दिन के तैयार। क्या क्या यूज किया गया है इसके अंदर और कैसा माहौल रहता है जब बम्बू से बनाते हैं हम लोग, बम्बू से बनाते हैं, कागज ही लगे तन बजे था 6 बजे था। आप कहाँ से आते हो सूरत और बनता है। બિલકુલ જે અન્વય જે રીતના કારીગરો જણાવી રહ્યા છે કે દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે અને મથુરાથી 15 જેટલા કારીગરો જે છે તે સુરત ખાતે આવ્યા છે। રામલીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે રાવણને જે છે તે ઓર્ડર આપવામાં આવ્યા છે અને હાલ અત્યારે જોઈ શકાય છે કે તમામ જે રાવણની તૈયારી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ કરીને 70 ફૂટનો જે રાવણ તૈયાર કરવામાં આવ્યો છે એ પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે 70 ફૂટના રાવણ જે છે તે પણ અહીં મૂકવામાં આવ્યો છે। તેની પણ રાત દિવસ તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે દશેરાને પર્વને પણ હાલ અત્યારે તમામ પ્રકારની તૈયારી જે છે તે ચાલી રહી છે અને તમામ જે કારીગરો દ્વારા રાત દિવસ મહેનત કરી કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જી આભાર સાહિસ જોડાવા માટે।